ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલો 19 જોવાનું છે, જેની રકમ છે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. નીચે પ્રમાણે એટલે આપણે રકમમાં આગળ કીધું કે પહેલી હારમાં કેટલી, બીજી હારમાં કેટલી, એ રીતે તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી, તેની ઉપરની હારમાં 18 ભારીઓ વગેરે. જુઓ આકૃતિ. એટલે આપણે આકૃતિ જો આમ દોરવા જઈએ ને તો ધારો કે આ પહેલી હાર જે છે ને એમાં કેટલા, તો કે 18 ભારીઓ. એટલે આ રીતના ભારીઓ આમ ગોઠવાય, બરોબર. અત્યારે આપણે 18 નથી દોરતા. પછી એની ઉપરની જે ભારી છે ને એમાં 19, પહેલી હારમાં 20, બીજી હારમાં 19, પછી એ જ રીતે ત્રીજી હારમાં પાછી 18. એટલે જો આ રીતે જે છે ને આપણને આકૃતિ છે ને દોરેલી તમારે આપણે બુકમાં છે. આવી 200 ભારીઓ ગોઠવવા માટે 20, 19, 18, 17 એમ કરતા કરતા ટોટલ 200 ભારી આપણે ગોઠવવાની છે. કેટલી હાર થશે આપણે એવું કીધું. તો પેલા તો આપણે જો સમાંતર શ્રેણી આપણે બને છે. પહેલી હારમાં 20, પછી 19, પછી 18, એમ આગળ 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 ભારીઓ જાય. તો પેલું પદ અહીં શું, તો કે a બરાબર 20, બરોબર. ડી બરાબર શું, તો 19 માઇનસ 20, એટલે કે સામાન્ય તફાવત થાય -1. 20 માંથી 19 જાય તો 1, પણ 1 માંથી 20 જાય તો 19 માંથી 20 જાય તો -1. અને એ પણ ખ્યાલ પડી જાય કે ઘટતી શ્રેણી છે, જો ઘટતી સમાંતર શ્રેણી 20, 19, 18 એમ. એટલે ડી છે સામાન્ય તફાવત માઇનસમાં આવે. અને બીજી વસ્તુ આપણને આપી છે SN. કેટલી આપ્યું? SN કેટલું આપ્યું છે, તો કે 200. કુલ ભારી આપી ને 200. એટલે આપણને આ ડેટા આપેલો છે. તો જો અહીં ખબર પડી જાય સમાંતર શ્રેણી છે એટલે ડાયરેક્ટ મૂકીએ. તેથી SN બરાબર મોટું સૂત્ર આવશે, કેમ કે છેલ્લું પદ ન થાય, n/2 2a પ્લસ n-1d. તેથી SN કેટલું આપ્યું, તો કે 200 બરાબર n/2. કેમ કે n નથી ખબર, કેટલી હાર થશે એ નથી ખબર. 2 એમને a એટલે તો કે 20, પ્રથમ પદ જો 20 છે, વત્તા n-1d, d એટલે તો કે -1. ચાલો, તેથી 200 એના ગુણાકારમાં શું જશે, તો કે 2 જાય ને, ચોકડી ગુણાકાર 200 × 2 બરાબર અહીં કેટલા છે, તો કે n. 20 × 2 20 2 40. હવે જો n એકુ n વત્તે ઓછે ઓછા, 1 એકુ 1 ઓછે ઓછે વત્તા, એટલે અહીં શું થાય 40 ઓછા n વત્તા 1. તેથી 200 × 2 કેટલા થાય, તો કે 400 બરાબર n એમને 40 વત્તા 1 એટલે 41 અને ઓછા n, બરોબર. હવે આમાં શું કરવાનું, તો કે ગુણાકાર કરી નાખો. તેથી 400 બરાબર n × 41 એટલે 41n. જો n × 41 એટલે 41n વત્તે વત્તે વત્તા n × n એટલે n નો વર્ગ વત્તે ઓછે ઓછા. હવે આ -n વર્ગ છે એ બરાબર ની આ બાજુ લઈ જાવ તો શું થાય, તો કે +n નો વર્ગ થાય. હવે +41n આ બાજુ જાય તો શું થાય, તો કે -41n અને વત્તા 400 તો એ બાજુ છે જ, વત્તા 400 બરાબર 0. આ આપણને જે છે ને દ્વિઘાત સમીકરણ મળી ગયું, દ્વિઘાત સમીકરણ. હવે આ n વર્ગ જે છે એની આગળ કાંઈ નથી, 1 તો હોય જ. એટલે 1 ગુણ્યા કેટલા છે 400, 1 ગુણ્યા 400, 400 એકુ કેટલા થાય, તો કે 400. તો એવો પારો બોલો કે જેમાં 400 આવે, તો કે 25 × 16. પ્રેક્ટિસ કરો એટલે ભાગ તમને આવડી જાય. 25 × 16 કેટલા થાય, 400. હવે એનો સરવાળો કરો, 25 માં 16 સરવાળો કરો, ઉમેરો કેટલા થાય, 41. આવી ગયા 41. એટલે આપણો આ ભાગ છે ને ફાઇનલ 25n અને 16n. હવે શું કરવાનું, આ 1n નો વર્ગ એટલે n વર્ગ એમને પહેલું સ્ટેપ લખવાનું, વચ્ચેનું પદ લખવાનું નથી, એના બદલે ભાગ લખો. કોણ છે, 25n અને 16n વત્તા 400 છેલ્લું પદ લખવાનું બરાબર 0. ખ્યાલ પડ્યો શું કર્યું આપણે, વચ્ચેનું પદ નથી લખવાનું એટલે 41n છે ને નથી લખવાનું.
ભાગ લખ્યો 25n અને 16n. હવે આપણે સરવાળો કર્યો. જો સરવાળો એટલે વત્તે વત્તે વત્તા થાય, ઓછે ઓછે વત્તા થાય. હવે જોવાનું અહીં 41 ને કઈ નિશાની? માઇનસની. માઇનસની નિશાની એટલે બે માંથી મોટા હોય ને માઇનસ દેવાય. 25 મોટા છે તેને માઇનસ આપો તો આ ના આવે, આ નિશાની આવે, માઇનસ અને માઇનસ. હવે આ બે સ્ટેપ માંથી કોમન n, આ n બે વખત હતા, એક વખત n નીકળી ગયું, એક વખત n વધે, ઓછા n નીકળી ગયો, વધશે કેટલા? તો કે 25. હવે અહીંયા માઇનસ છે, અહીં પ્લસ છે એટલે માઇનસ કોમન કાઢવા પડે, એમાં 16 કોમન નીકળે. 16 નીકળી ગયા તો n વધશે, માઇનસ નીકળ્યા તો પ્લસ n, પ્લસ ના શું થાય? માઇનસ. 25 ગુણ્યા 16 400. જો આનો ભાગ 400 નો ભાગ થાય 25 ગુણ્યા 16, એમાંથી 16 નીકળી ગયા તો વધશે કેટલા? તો કે 25 બરાબર 0. જાય એક સરખો કાઉન્સ આવી ગયો, એકવાર લખો n ઓછા 25, અને આમાંથી આપણે કોમન લીધો n, આમાંથી કોમન લીધો ઓછા 16, એનો અલગથી કાઉન્સ બરાબર 0. ફરીથી જો શું કર્યું? આમાંથી કોમન n તો બે વખત n હતા, એક વખત n કોમન કાઢ્યો, એક વખત n વધ્યો, ઓછા n કોમન એટલે 25. આમાંથી માઇનસ કોમન નીકળ્યો તો અહીં શું વધે? 16 અને વત્તા n, અહીં વત્તાને બદલે ઓછા, કેમ કે માઇનસ કોમન લીધો. 16 ગુણ્યા 25 એટલે 400. 16 નીકળી ગયો, વધ્યું કોણ? 25. હવે આના બરાબર શું થાય? 0. તેથી n ઓછા 25 બરાબર 0, અને આના બરાબર શું થાય? 0. n ઓછા 16 બરાબર 0. બરોબર. ચાલો હવે n ને કરતા બનાવો. n બરાબર ઓછા 25 આ બાજુ આવે તો વત્તા 25, એટલે એક મને મળ્યું n બરાબર 25, અને અહીં કરતા તરીકે n બનાવો તો માઇનસ 16 આ બાજુ જાય તો પ્લસ 16, તો n બરાબર 16. એટલે આપણે બે રીતે ગણતરી કરવી પડશે. તમને એટલી ખબર પડી કેટલી હાર થશે? તો કે કાં તો 25 હાર થશે, કાં તો 16 હાર થશે. હવે આગળ, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? સૌથી ઉપરની હાર આપણે નીચેથી શરૂ કર્યું 20, 19, 18, તો સૌથી ઉપરની હાર એટલે આપણા મને છેલ્લી હાર થાય. કઈ થાય? છેલ્લી હાર. તો અહીંયા લખાય, અહીં n બરાબર 25 માટે, તેથી an બરાબર a વત્તા n માઇનસ 1d. તેથી a n એટલે 25 મૂકવાના, a એટલે આપણે ખબર જ છે 20, વત્તા n એટલે આપણે મૂકવાના 25 માઇનસ 1, ને d એટલે માઇનસ 1. તો અહીં 20 વત્તા 25 માંથી 1 જાય તો 24 ગુણ્યા માઇનસ 1 થાય ને, કેમ કે આ બીજો ગુણાકારમાં છે. 25 માંથી 1 જાય તો 24, ને એને ગુણ્યા માઇનસ 1, તો અહીં શું થઈ જાય? 20 વત્તે ઓછે ઓછા 24 એકુ 24. તેથી એ 25 બરાબર 20 માંથી 24 જાય તો -4, જે શક્ય નથી ભાઈ, જે શક્ય નથી. આનો મીનિંગ એવો થાય કે જો 25 હાર થશે ને, 25 હાર, તો છેલ્લે જે હાર થશે ને, છેલ્લા એમાં -4 ભારી હોય. હવે -4 ભારી કોઈ દી ઋણમાં સંખ્યા આવતી નથી, એટલે જે શક્ય નથી. તો હવે શું કરવાનું? તો હવે બીજું ચેક કરવાનું. હવે n બરાબર 16 માટે, n બરાબર 16 માટે, તેથી an બરાબર a પ્લસ an માઇનસ 1d. તેથી an એટલે 16 બરાબર a એટલે 20 વત્તા n એટલે 16 માઇનસ 1, d એટલે -1. તો અહીં 20 વત્તા 16 માંથી 1 જાય તો 15 ગુણ્યા -1, કેમ કે આ બે ગુણાકારમાં છે. જો 16 માંથી 1 જાય તો 15, ને ગુણ્યા -1, તો 20 વત્તે ઓછે ઓછા 15 એકુ 15. તેથી a16 બરાબર 20 માંથી 15 જાય તો 5, જે શક્ય છે, જે શક્ય છે. કારણ કે છેલ્લી હરોળમાં, છેલ્લી હારમાં 5 ભારીઓ પોસિબલ છે. બરોબર. એટલે 16મું પદ એટલે કે 16 ભારી, 16 હાર થશે, અને 16મી હારમાં 5 ભારીઓ હશે. અહીં લખાય, અહીં 25 હાર થશે, જેમાં 25મી હારમાં -4 ભારી શક્ય નથી.
અહીં 16 હાર થશે, જેમાં કેટલી હાર થશે તો કે 16 હાર થશે, જેમાં સૌથી ઉપરની હારમાં સૌથી ઉપરની હારમાં એટલે કે 16મી હારમાં એમ પણ લખી શકો, 16મી હારમાં 5 ભારીઓ કીધું ને કે કેટલી ભારીઓ થશે તો કે 5 ભારીઓ થશે. આ આપણો ફાઇનલ જવાબ. અહીંયા આપણો દાખલો પૂરો. ચાલો તો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 19 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.